ગાંધીનગર જિલ્લાના કલેક્ટરને નારી રક્ષા સેનાએ બાળકીઓ મહિલાઓ પર થતા અત્યાચાર, બળાત્કાર, હત્યાના આરોપીઓ સામે ત્વરિત કડક અમલવારી કરાવવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારતભરમાં જે ટોપ ટાઉન ઘટનાઓ બની છે જેને નારી રક્ષા સેના દ્વારા વખોડી કાઢવામાં આવી છે। ભારતમાં નાની બાલિકાઓ, મહિલાઓ પર દર કલાકે 85 આવી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ભારતનો વસ્તી વધારો 1.4%, ત્યારે ભારતમાં બળાત્કારના કેસોમાં 1.25%નો દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે। ભારતમાં રોજબરોજની કેટલીય આવી ઘટનાઓ બનતી હોય છે, જેમાં એક સર્વે મુજબ 2012થી આજ દિન સુધી 25,000 જેટલા કેસો નોંધાયેલા છે। ત્યારે તાજેતરમાં કોલકાતામાં ડોક્ટર સાથે બળાત્કાર કરી હત્યા કરવામાં આવી અને તેના હોસ્પિટલના સંચાલકો દ્વારા આ કેસને આત્મહત્યામાં ખપાવવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। હોસ્પિટલના પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે લોકોએ માનવ અંગોની તસ્કરી, મૃતદેહના સોદાના પણ આક્ષેપો થયા છે, જેને આ પ્રકરણ બનતા મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવી, પણ હાઈકોર્ટના આદેશથી લીવ પરથી ઉતારવાની ફરજ પડી। ભારતના જુદા જુદા રાજ્યોમાં છેલ્લા 15 દિવસમાં આ બીજો બનાવ બન્યો છે। ત્યારે આવા બાળકીઓ, મહિલાઓ સાથે બળાત્કાર, દુષ્કર્મની ઘટનાઓને લઈ ગુજરાતની નારી રક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સેજલબેન સરવૈયાના માર્ગદર્શનથી સુરત, ગાંધીનગર જિલ્લા મહિલા પ્રમુખ તેજશ્રીબેન જોશી, મહિલા ઉપપ્રમુખ રશ્મિકા જાની, હેમલતાબેન વ્યાસ, વૈશાલીબેન મહામંત્રી વિભાબેન, સંગઠન મંત્રી કિરણબેન, રેણુકાબેન, ઈલાબેન, કુંજનબા, વિનુબેન જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક આવા ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવીને આવા દોષિતોને કડક કાર્યવાહી કરવા આજે ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી।